ઓપરેશન સિંદૂરને લગતી સૌથી નવી જાણકારી સામે આવી રહી છે। ભારતનો પ્રચંડ પ્રહાર થવાનું બહુ પહેલા જ નક્કી હતું। વડાપ્રધાન મોદીએ સાઉદી અરબમાં જ આ નિર્ણય લઈ લીધો હતો। ઓપરેશન સિંદૂર અંતર્ગત સૂત્રોના આધારે એક રોચક જાણકારી મળી રહી છે। પહલગામ હુમલો થતા જ વડાપ્રધાન સાઉદીમાં જ આ વાત નક્કી કરી દીધી હતી। આ વખતે કંઈક મોટું કરવું પડશે તેવો નિર્ધાર પહેલાથી જ કરી લેવામાં આવ્યો। 23 એપ્રિલે જ સબક શીખવવા માટેની વ્યૂહરચના શરૂ થઈ ગઈ હતી। પાકિસ્તાનને સબક શીખવવા માટે બેઠકોની વણઝાર પણ ચાલી। ગુપ્ત વોર રૂમમાં ઓપરેશન સિંદૂર પૂર્વે 45 બેઠકો થઈ। વડાપ્રધાન નિવાસસ્થાન સિવાય 45 જેટલી ગુપ્ત બેઠકો પણ થઈ હતી। ગુપ્ત સ્થળે બનેલા વોર રૂમથી આખાએ ઓપરેશનનું મોનિટરિંગ કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર બાદ ભારતે વળતા દુસ્સાહસની જાણ હતી। ઇન્ટેલિજન્સ યુનિટે કરી દીધી હતી સેનાને આગોતરી જાણ। ભારત ઓપરેશન પૂર્વે જ જવાબી દુસ્સાહસ માટે તૈયાર થઈ ચૂક્યું હતું। એટલે કે જ્યારે પહલગામ હુમલો થયો અને પ્રધાનમંત્રી જ્યારે સાઉદી અરેબિયાના પ્રવાસે હતા ત્યારે જ એ નક્કી કરી લેવામાં આવ્યું હતું કે આ વખતે જબરજસ્ત જવાબ આતંક વિરુદ્ધ ભારત આપવાનું છે ને એટલા જ માટે ગુપ્ત બેઠકો પણ યોજાઈ હતી। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિજય પણ જોડાઈ ગયા છે। વિજય, પહલગામ હુમલો થયો ત્યારે જ પ્રધાનમંત્રી જે સાઉદી અરેબિયાના પ્રવાસે હતા નક્કી કરી લેવામાં આવ્યું હતું કે આ વખતે આતંકને જડબાતોડ જવાબ કરીશું। ગુપ્ત બેઠકો પણ થઈ હતી। બિલકુલ, આ સૂત્રોના હવાલેથી આ પ્રકારના જે અહેવાલ મળે છે કે જેમાં સ્પષ્ટ થાય છે કે 22 એપ્રિલના રોજ જે પહેલગામની અંદર બેસરણ ઘાટીમાં પર્યટકો પર જે પ્રકારનો નિર્દયતાપૂર્વકનો આતંકી હુમલો થયો એ હુમલાના સમાચાર વાયુ વેગે સમગ્ર વિશ્વની અંદર પ્રસર્યા હતા અને ત્યારે વડાપ્રધાન મોદી છે 2 દિવસના સાઉદી અરેબિયાના પ્રવાસે હતા। તેઓ રાજધાની રિયાદમાં પહોંચ્યા જ્યાં તેમનું સ્વાગત થયું હતું। ત્યારબાદ આ હુમલાની ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ તાત્કાલિક પીએમ મોદી એક્શનમાં આવ્યા હતા અને ત્યાંથી જ સૌથી પહેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહને ફોન કરીને સમગ્ર ઘટના અંગેની વિગતવાર જાણકારી મેળવી અને તેમને તાત્કાલિક શ્રીનગર જવા માટે રવાના કર્યા હતા। પરંતુ ત્યાંથી તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી ભારત પરત ફર્યા હતા। પરંતુ સાઉદી અરેબિયાની અંદર જ તેમણે આ વખતે આતંકવાદ વિરુદ્ધ કડક લડાઈ માટેનો મનોમન જે મક્કમ છે નિર્ધાર કર્યો હતો અને તેના જ આધાર પર આગામી રણનીતિ અંગેની તમામ તાબડતોબ બેઠકો માટેની તૈયારીઓ કરી હતી। જેમાં સૌથી પહેલા તેઓ જ્યારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા એરપોર્ટ પર જ એક બેઠક યોજીને તાબડતોબ એક્શન લેવા માટેની તમામ તૈયારીઓ કરવા માટેની સૂચના આપી દીધી હતી। તે પ્રકારની માહિતી અત્યારે સૂત્રો પાસેથી જે જાણવા મળી રહી છે તેમાં સામે આવી છે। ત્યારબાદ જે પ્રકારે સીસીએસની બેઠક હોય આ ઉપરાંત અનેક બેઠકો કેબિનેટની બેઠક હોય કે સર્વપક્ષીય બેઠકો હોય એ તમામ બેઠકોનો દોર જે જનતાની નજર સમક્ષ દેખાતો હતો એ ઉપરાંતની અલગથી 45 જેટલી સિક્રેટ બેઠકો કરી હોવાની વિગતો પણ હવે સામે આવી છે। જેની અંદર આ જે બેઠકો હતી એ બેઠકો એકદમ ગુપ્ત રાખવામાં આવતી હતી। તેની અંદર કોઈપણ પ્રકારની જે હિલચાલ થતી હતી જે કોઈપણ ચર્ચાઓ થતી હતી સમીક્ષાઓ થતી હતી તે અંગેની માહિતી કોઈપણ સાર્વજનિક પ્લેટફોર્મ પર જાહેર કરવામાં નહોતી આવતી અથવા તો સાર્વજનિક સ્થળ પર કોઈના નજરમાં આવે તે પ્રકારે નહોતી। એટલે સિક્રેટ બેઠકો જે 45 જેટલી અલગથી કરવામાં આવી હતી તેની અંદર ત્રણેય સેનાના પ્રમુખોની સાથે સીડીએસ ઉપરાંત ગુપ્તચર એજન્સી રો અને આઈબીના સાથે સાથે અન્ય જે એજન્સીઓ છે તે તમામ એજન્સીના વડાઓ બેઠકમાં ઉપસ્થિત રહેતા હતા અને તેના જ આધાર પર એક સિક્રેટ રિયલ ટાઈમ મોનિટરિંગ વોર રૂમ છે તે પણ એક વરિષ્ઠ અધિકારીના નિવાસસ્થાને તૈયાર કરવામાં આવ્યો હતો। જેના કારણે વિભાગની અંદર અન્ય પણ કોઈ વ્યક્તિ હોય એને હિલચાલ અંગેની કોઈ પણ પ્રકારની માહિતી ન મળી શકે ને આ તમામ જે રિયલ ટાઈમ વોર રૂમ જે મોનિટરિંગ સિસ્ટમ હતી ત્યાંથી પીએમ મોદીને પળે પળની અપડેટ આપવામાં આવતી હતી। આ અપડેટની અંદર જે પણ પ્રકારની તૈયારી કરાઈ હતી તેમાં પહેલેથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આ વખતે આતંકવાદ વિરુદ્ધ પ્રહાર કરવાનો છે ને તે માટે જે પણ તૈયારી કરવાની હતી તે તૈયારી માટેનું સૂચન કરાયું હતું પીએમ મોદી તરફથી અને તેના આધાર પર અધિકારીઓએ તમામ પ્રકારની તૈયારી કરી અને ત્યારબાદ જે પ્રકારની એર સ્ટ્રાઇક કરવામાં આવી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન કયા પ્રકારના પગલાં લેશે તો તેની સામે કયા પ્રકારના સંરક્ષણ પગલાં લઈ શકાય તે સંદર્ભે પણ પૂર્વ તૈયારી ભારતની તમામ ત્રણેય સેનાઓની સાથે સાથે એજન્સીઓ દ્વારા કરી લેવામાં આવી હતી। ગુપ્તચર ઇનપુટ હતા તેના આધાર પર કે પાકિસ્તાનની સેના પાકિસ્તાનનું જે આર્મી છે તે ભારતની જે સંરક્ષણ પ્રણાલીઓની સાથે સાથે એરબેઝને નુકસાન પહોંચાડી શકે છે તો તેની સામે કયા પ્રકારે એક્ટિવનેસ દાખવવું તે તમામ બાબતોની પૂર્વ તૈયારી બાદ સમગ્ર ઓપરેશન
ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું ઓપરેશન સિંદૂરના નામથી પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા, જેમાં 100 થી વધુ ખૂંખાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. એટલે આ સિક્રેટ બેઠકોના ધમધમાટ બાદ જે પ્રકારે સીસીએસની બેઠક હોય, કેબિનેટ બેઠક હોય, સર્વપક્ષીય બેઠક હોય, અલગથી સેના પ્રમુખો સાથેની બેઠક હોય, રક્ષામંત્રી NSA સાથેની બેઠક હોય, વિદેશ મંત્રી સાથેની બેઠક હોય, આ તમામ બેઠકો એક રીતે દિલ્હીની અંદર દેખીતી રીતે થતી હતી, પરંતુ એનાથી અલગ વિપરીત 45 સિક્રેટ બેઠકો જે થઈ એ 45 બેઠકોની અંદર આ તમામ જે ઓપરેશન છે તે ઓપરેશન પાર પાડવા માટેની સમીક્ષા, રૂપરેખા અને તૈયારીઓ સંદર્ભે તમામ ચર્ચાઓ એમાં થતી હતી ને તેના જ આધાર પર રિયલ ટાઈમ આજે મોનિટરિંગ થયું અને મોનિટરિંગના આધાર પર આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. બિલકુલ વિજય, આભાર જાણકારી માટે.